આજે ગારિયાધાર મુકામે મુસ્લિમ ગારિયાધાર યંગ કમિટી દ્વારા જે પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું તે એક ખરેખર કાબિલે દાદ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ અને આ સમૂહ શાદી પ્રસંગે ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તથા અનેક સામાજિક આગેવાનો તથા અલગ અલગ સમાજના આગેવાનો શૈક્ષણિક સાથે સંકળાયેલા આગેવાનો સહિતના બહાર ગામથી તથા ગામથી નામી અનામી અનેક મહેમાનો અહીંયા હાજર રહેલ અને સમૂહ શાદી એટલે એક ઓછા ખર્ચે થતું અને ગરીબ કે જે ના કરી શકે ઘરે શાદી ના કરી શકે તેની માટે એક આ પ્રેરણારૂપ સમૂહ શાદી ગારિયાધાર મુકામે યોજાય અને આ સમૂહ શાદીની અંદર મેં ખાસ કરીને જોવા મળ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કે આ સમૂહ શાદીની અંદર દરેક સમાજે હિન્દુ મુસ્લિમ દરેક સમાજે તન મન અને ધનથી મહેનત કરી છે ખરેખર આ સમૂહ લગ્ન એક સફળતાપૂર્વક કહેવાય અને આ સમૂહ લગ્નનો મેસેજ ગારિયાધાર ભાવનગર તથા ગુજરાતની અંદર કે ગારિયાધારના જે નવયુવાનો હતા નવયુવાન કમિટી કે અત્યારે યુવાનો મોજ શોખથી જીવવાનું વિચારતા હોય પણ જાણે આ કમિટીએ જ્યારે સેવાની નેમ લીધી હોય ત્યારે આનું કાર્ય જોઈને પણ અનેક લોકો પ્રભાવિત થયેલ અને આવતા દિવસોની અંદર આ ગારિયાધાર મુસ્લિમ યંગ કમિટી આનાથી પણ મોટું વિશાળ સમૂહ શાદીનું આયોજન કરવા જઈ રહી છે તો જે લોકો એમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ ગારિયાધાર મુસ્લિમ સમૂહ શાદી પછી તેનો દિલથી આભાર વ્યક્ત કરું છું। પ્રથમ સમૂહ શાદી નિમિત્તે ગારિયાધારની યુવા કમિટી જે અમારું ભવિષ્ય નથી પણ યુવા ધન છે જેમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે। અહીંયા તેમણે સાથે સાથે જે લોકો શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે તેવા મિત્રોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે। આ યંગ કમિટી ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે। આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ ઇનામ વિતરણ કેમ્પ પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું યંગ કમિટીને। ધન્યવાદ, થેન્ક યુ।